સેવાભાવી સંગઠનો વિવિધ રીતે શૈક્ષણિક અને અન્ય સાક્ષરતા અભિયાન આગળ ધપાવતા હોય છે, ત્યારે અમીરગઢની આરઆર વિદ્યાલય અને ઇકબાલગઢની પ્રાથમિક શાળા જે છે તેમાં અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય અમીરગઢ પીઆઈ ધવલ પટેલ, NHIT પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા થકી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમીરગઢ ખાતે આવેલા પોલીસ સ્ટેશન તેમજ આરઆર ઇન્ટર કોલેજ તેમજ ઇકબાલગઢ પ્રગાર કેન્દ્ર શાળામાં વિવિધ પ્રકારના સાધનોની સહાય આપવામાં આવી હતી, જેવી કે કોમર્શિયલ એક્વાગાર્ડ, વોટર ફ્યુરી, ફાયર 50 લીટર, બ્લુ સ્ટાર સ્ટેનલેસ સ્ટીલ બોર્ડ, વોટર કુલર, ફેન કોમ્પરન્ટ, મિડ સ્ટીલ આયર્ન, વેઇટિંગ એરિયા ચેર નંગ 3. પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આહુજા કંપનીનું મોટું સાઉન્ડ માઇક્રો અને સ્પીકર સાથે આ તમામ નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના ઉપક્રમે ખેમાણા ટોલ પ્લાઝા દ્વારા આરઆર વિદ્યાલયમાં સામુદાયિક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ ત્રિવેદી તેમજ નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત, મેન્ટેનન્સ મેનેજર જીત નાયર, કોર્ડિનેટર મેનેજર રણજીતસિંહ વાઘેલા, માનવ સંસાધન અધિકારી અરવિંદ મિશ્રા, એકાઉન્ટન્ટ દીપક સિંહ, સુરક્ષા અધિકારી વિરીજ પાંડે અને શિફ્ટ ઇન્ચાર્જ અને ખાસ કરીને ખેમાણા ટોલ પ્લાઝામાં વર્ષોથી કામ કરતા ઇન્ચાર્જ એવા શિફ્ટ ઇન્ચાર્જ યુનુસ ખાન સિદ્દી ખાસ હાજર રહ્યા હતા.